લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે અમરેલીના બગસરા શહેરમાં આવેલ કોળી સમાજની વાડીએ ભાજપ દ્વારા સામાજિક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ બગસરાના કોળી સમાજ અને સથવારા સમાજ વચ્ચે ભાજપ દ્વારા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જે ભાજપના અગ્રણી રશ્મિનભાઈ ડોડિયાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું। કાર્યક્રમમાં ભાવનગરના પૂર્વ ધારાસભ્ય આરસી મકવાણાએ ખાસ ઉપસ્થિત રહી વાતો કરી હતી। જોકે બગસરા શહેર ભાજપ કાર્યકરો તેમજ ભાજપના આગેવાનોની પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી। મારા દેશના લોકો આજે કોરોનાના ભરડામાં ટપોટપ મરે છે, એવા સમયની અંદર એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારી ફરજ બને છે કે એમની બાજુમાં જઈને આપણા અનેક કાર્યકર્તા કોરડીયાભાઈ એવા હતા કે એમને કોરોનાના વેક્સિનેશનના કાર્યક્રમની અંદર હાજરી આપતા આપતા એ કાર્યક્રમને સફળ બનાવતા કે એમને કોરોના થયો। મને બરાબર યાદ છે કે જ્યારે હું ધારાસભ્ય હતો અને મહુવાની અંદર આપણા સીઆર પાટીલ સાહેબ વેક્સિનેશનના કાર્યક્રમમાં આવવાના હતા। 3 દિવસના અગાઉના આયોજનના કામમાં ઉજાગરા હોવાને કારણે છેલ્લા દિવસે થાકી જવાના કારણે છેલ્લે દિવસે સીઆર પાટીલ સાહેબ મહુવામાંથી નીકળ્યા અને અમે ગામડે જઈને આવ્યા। મને ચુસ્તી ભરાઈ ગઈ એટલે મેં સેનિટાઈઝર હાથમાં લઈ ચોળીને મેં સૂંઘ્યું તો મને કોઈ વાસ ન આવી તો મને ખબર પડી કે મને પણ કોરોના થયો છે। અનેક કાર્યકર્તા સીઆર પાટીલ સાહેબને પણ અનેક વખત કોરોના થયો છે। આવા કપરા પરિસ્થિતિની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ લોકોની વચ્ચે જઈને આ સુધરવાનું કામ કર્યું છે કે ક્યારે લોકો ભૂલવાના નથી। અનેક એવી બાબતો છે કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ લોકોની વચ્ચે જઈને કરી છે। નરેન્દ્રભાઈની વાત અને એમની યોજનાઓની વાત કરીએ તો સમયની યોજાય આખી કથા કરીને જે કથા 8 દિવસ પૂરી થાય પણ 1 મહિના સુધી આ નરેન્દ્રભાઈની યોજના એની વાત કરતા આપણે એ પૂર્ણ ન થાય એટલી બધી યોજનાઓ નરેન્દ્રભાઈએ છેવાડાના માનવી માટે કરી છે। એ પછી પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, કિસાન સન્માન નિધિની યોજના હોય, હમણાં મેં કીધું એમ આયુષ્માન ભારતની યોજના હોય। આયુષ્માન ભારતની યોજના તમે જો કલ્પના કરો કેટલી બધી સરસ યોજના છે। એક સમય એવો હતો કે ડોક્ટર એમ કહે કે આપને કેન્સર છે, ડોક્ટર એવું કહે કે આની કિડની ખરાબ છે, ડોક્ટર એમ કહી દે કે આને હૃદય રોગની બીમારી છે, તમારી આગળ 5 લાખની વ્યવસ્થા હોય તો અમે સારવાર ચાલુ કરીએ। ત્યારે ઘરના બધા સગા સંબંધીઓ ભેગા થઈ અને નક્કી કરતા કે આપણે 5 લાખનો ખર્ચો ન કરી શકીએ। એ સ્વજનને ઘરે લઈ એની નજરની સામે એને મૃત્યુ પામતા જોયેલા છે અને આજના દિવસને એની સામે સરખાવો મિત્રો, સારામાં સારી હોસ્પિટલની અંદર આયુષ્માન ભારતની યોજનાનો લાભ લઈને એક નાનામાં નાનો માણસ એ સારામાં સારી હોસ્પિટલની અંદર એની સારવાર લઈને એ ઘરે સારો થઈને આવે છે અને સ્વજન સગા સંબંધીઓ બધા એના ખબર કાઢવા આવે। એ પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિ જો સરખાવશું ને તો આપણને ખબર પડશે। ખેડૂતો માટેની પણ અનેક યોજનાઓ, 7 પગલા ખેડૂત કલ્યાણના, અતિ વૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, ખેડૂત પાયમાલ થઈ જાય, ખૂબ મહેનત કરીને પકવેલું અનાજ એનું છેલ્લે એના ઉપર પાણી ભરે ત્યારે સરકાર બાજુમાં ઉભા રહેવાનું કામ એ રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર કરે છે। આવી અનેક યોજનાઓ